એક શહેરમાં ચીકુ અને કલ્યાણી પાડોશી હતા. ચીકુ પહેલાંની જેમ કોઈ કામ વગર બસ આખો દિવસ સોફા પર પડ્યો રહેતો અને ટીવી જોયા કરતો. કલ્યાણી ખૂબ જ સ્માર્ટ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી. એક દિવસ કલ્યાણીએ ચીકુના ઘર પાસે એક ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ધંધો શરૂ કર્યો. તે પોતાના સ્માર્ટફોનથી ઓર્ડર લેતી, જમવાનું તૈયાર કરાવતી અને ડિલિવરી બોયને મોકલી દેતી. થોડા જ દિવસોમાં કલ્યાણીનો ધંધો ખૂબ ચાલી નીકળ્યો. ચીકુ આ જોઈને ખૂબ ઈર્ષ્યા કરવા લાગ્યો. ચીકુ કલ્યાણી પાસે ગયો. કલ્યાણી, તું આખો દિવસ બસ આ મોબાઈલમાં શું જુએ છે? કશું જ કામ કરતી નથી અને તું મારા કરતાં વધારે કમાય છે. આ અન્યાય છે. કલ્યાણી હસીને, કેમ, તને શું થયું ચીકુ? હું કામ કરું છું, પણ હું મારો સમય બચાવું છું. ચીકુ, હું પણ તારી જેમ કમાણી કરીશ, પણ મારે મોબાઈલ નથી જોઈતો. હું જાતે જ ગ્રાહકો શોધીશ. કલ્યાણી, ઠીક છે, મારો ગ્રાહક શોધવાનો રસ્તો સ્માર્ટફોન છે અને તારો રસ્તો તું નક્કી કર. ચીકુએ સવારે વહેલો ઉઠીને મોટેથી બૂમો પાડવાનું શરૂ કર્યું. ગરમ ભજીયા, ગરમા ગરમ ભજીયા.